દોસ્તો, દુનિયાનો સૌથી સુંદર દેશ એટલે કે રશિયા. દોસ્તો, રશિયા વિશેની કેટલીક અજાણી વાતો જે તમને નહીં ખબર હોય. શું રશિયામાં ખેતી પણ થાય છે? રશિયામાં ખેતી થાય છે તો ત્યાંના ગામડાઓ કેવા દેખાય છે? શું રશિયાની સ્ત્રીઓ મહિલાઓ સુંદર દેખાય છે? અને દેખાય છે તો શા માટે દેખાય છે? આ તમામ બાબતો વિશે જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે નવા છો અને પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, રશિયાની કેટલીક અજાણી વાતો કે જે તમને નહીં ખબર હોય. આખરે પહેલાં વાત કરીએ તો રશિયાની મહિલાઓ આટલી સુંદર કેમ દેખાય છે? શું તમે જાણવા માગો છો? તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. દોસ્તો, રશિયાના મકાનોની જો વાત કરવામાં આવે તો આ મકાનો છૂટા છવાયેલા જોવા મળે છે. ખાસ કરીને આ મકાનોમાં ખૂબ ઓછા લોકો રહે છે. સાથે સાથે તેઓ મકાનની સાથે સાથે ફાર્મિંગ પણ કરે છે. આ ફાર્મિંગમાં એક વિશાળ જગ્યામાં ફેલાયેલા જુદા જુદા મકાનો જોઈ શકાય છે. વસ્તી ગીચતા ત્યાં બિલકુલ જોવા મળતી નથી. ત્યાં લોકો પોતાનો ખોરાક જાતે જ બનાવવાનું પસંદ કરે છે. ત્યાંની મહિલાઓ આટલી સુંદરતા પાછળનું કારણ કુદરતે જેમને આટલું સૌંદર્ય આપ્યું છે. ત્યારે આ સુંદરતા જાણીને સૌ લોકો પણ નવાઈ પામી જાય. ત્યાંની મહિલાઓનું પ્રમાણ વધારે હોય છે. ખાસ કરીને આ રશિયામાં મહિલાઓ ખૂબ વધારે હોય છે. ત્યારે મહિલાઓ પણ મોટી સંખ્યામાં ખેતી સાથે સંકળાયેલી હોય છે. ખેતીની સાથે સાથે એવું પશુપાલનનો ઉદ્યોગ પણ ખૂબ વધારે વિકસિત થયેલો છે. પશુપાલનમાં ત્યાં ડેરી ઉદ્યોગમાં મહિલાઓ કામ કરતી જોવા મળે છે. ત્યારે આ પણ એક નવાઈની વાત છે. ખેતી અને પશુપાલન સાથે જોડાયેલી આ મહિલાઓ પણ આટલી સુંદર છે એનું કારણ એક જ છે કે એમને કુદરતી સૌંદર્ય વધારે મળ્યું છે. ત્યારે દોસ્તો, એમની ખેતી પણ ટેકનોલોજી આધારિત હોય છે. આ ખેતીમાં જો વાત કરવામાં આવે તો એક સાથે અનેક પાકો લઈ શકાય એવી પ્રકારની ખેતી હોય છે. કારણ કે અત્યાધુનિક ટેકનોલોજી સાથેની આ તમામ પ્રક્રિયાઓ થતી હોય છે. ત્યાંના મકાનો આટલા બધા વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે. સાથે સાથે ત્યાં ફરવાલાયક સ્થળો પણ ખૂબ વધારે વિકસિત થયેલા હોય છે. આ સ્થળોમાં ખાસ કરીને જ્યાં જુઓ ત્યાં હરિયાળી જોવા મળે છે. ત્યારે આ ગામડાઓ અમેરિકાના જે ગામડાઓ છે, અમેરિકન વિલેજ છે, એને પણ ટક્કર આપતા હોય એવું ઘણી વખત સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. ત્યારે આ રશિયાના ગામડાઓ અને તેની ટેકનોલોજી પણ દરેક લોકો અપનાવતા થયા છે. ત્યારે તેની રસ્તાઓની અને એમના ખેતરોની વાત કરવામાં આવે તો આવી રીતે એક સાંકડી ગલી અને એમની ફરતે જુદા જુદા મકાનો આવેલા હોય છે. ત્યાં જ એમના ખેતરો પણ હોય છે. આ સાથે જ દરેક પ્રકારના ઋતુઓમાં, દરેક મોસમમાં અલગ અલગ પાકનું વાવેતર પણ કરવામાં આવતું હોય છે. જેવી રીતે ભારત, અમેરિકા, ચીન આ સાથે જ અન્ય દેશોમાં ખેતી થતી હોય છે, તેવી જ રીતે રશિયા પણ ફાર્મિંગ સાથે જોડાયેલો છે. ત્યાંના લોકો પણ ખેતી કરે છે. ત્યાં પણ ગામડાઓ હોય છે. ત્યારે આ ગામડાઓની વિશેષતાઓ કંઈક અલગ હોય છે. કારણ કે ત્યાંના ગામડાઓ ખૂબ ટેકનોલોજી આધારિત હોય છે. ત્યાંની મોટા ભાગની મહિલાઓ, ખાસ કરીને મહિલાઓનું પ્રમાણ રશિયામાં પુરુષોની સરખામણીમાં વધારે હોય છે. અને આ બધી સુંદર મહિલાઓ હોય છે. ત્યારે આ મહિલાઓ પણ ખેતી સાથે જોડાયેલી હોય છે અને ખેતીમાં જ પોતાનો સમય વિતાવે છે. ત્યારે દોસ્તો, આ રશિયાની ખેતી વિશે આપ શું કહેવા માગો છો? ત્યાંના ગામડાઓ વિશે આપની પાસે વિશેષ માહિતી હોય તો કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. માટે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક પણ કરી દેજો. તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.